રાજકોટના ઉપલેટા શહેરમાં પાણી ન આવતા અને રસ્તાઓ બિસ્માર હોવાના કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાના ખુદના વોર્ડ નંબર 7માં આવેલી અશોક વાટિકા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી કાદવ કીચડવાળા રસ્તાઓને લીધે બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે અને તંત્રના અધિકારીઓ માત્ર ગાડીમાં બેસી ફોટા પડાવી દેખાડો કરતા હોવાનું તેમજ ફોન ન ઉપાડતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો। આ બેદરકારીથી કંટાળીને સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો, જ્યાં અધિકારીઓએ માત્ર આશ્વાસન આપતા સ્થાનિકોમાં હજુ પણ અસંતોષ છે। મહિલાઓએ હોદ્દેદારોને તેમની ફરજ યાદ અપાવીને બાળકો અને આમ જનતાની પાણી તેમજ રસ્તાની આ પ્રાથમિક તકલીફો સત્વરે દૂર કરવા ઉગ્ર માંગ કરી છે। आज 10 दिवस से घरे पानी नहीं आया। रोड रस्ता एकदम गाड़ा कीचड़ से छोकराओ हाली नहीं सकता, साइकिल लईने स्कूले नहीं जई सकता। तो अमे अहींया आव्या छीए के आज एकमत थाय अमने जवाब आपे, कोई जवाब आपतुं नहोतुं। फोन करीए तो कोई फोन उपाड़े नहीं। गाडीमां जोवा आवे खाली माइनोरी खाली एनी पूरुं करवा पड़तुं के गाडीमांथी नीचे पग नथी मूकता, कोनी पासे जाय। अहींया आव्या छीए कोई पण કેટલી વાર अमे 2 કલાક मारी फाळवी ત્યાર પછી લોકો આવ્યા અને હવે અમને આશ્વાસન આપ્યું છે, હજી થાય ન થાય એની કોઈ